સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજે મારે કહેવું છે રંગોત્સવનું રહસ્ય અને માનવતાના મશાલ ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ સાથે રંગોત્સવના અનેક પ્રસંગો જોડાયેલા છે, પરંતુ મેં વાત કરી એમ કે મારે રંગોત્સવનું રહસ્ય કહો. શું રંગોત્સવનું રહસ્ય હતું? ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1872માં જ્ઞાનબાગમાં, જે આજે પણ ચુનાબંધ ચોતરો બ્રહ્માનંદ સ્વામી બાંધેલો છે, ત્યાં બેઠા હતા અને ભગવાને રંગોત્સવ કરતા પહેલા બે હાથ ઊંચા કરી તાળી પાડીને કહ્યું હતું કે સાંભળો, જે કોઈ પુરુષ સ્ત્રીની વાસના રાખશે તો હજારો યુગ સુધી એને ભૂત યોનિમાં ભટકવું પડશે અને ખાવાની વિષ્ટાને પીવાના પેશાબનો વારો આવશે. અને જે કોઈ નારી નરની વાસના રાખશે તો એ પણ ભૂતડી કે પિચાસની થઈને ભટકશે. પરંતુ મારો આશરો રાખીને, મારો વિશ્વાસ રાખીને મને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ માનીને ભજશો તો હું તમને છતાં દે બ્રહ્માનંદ ને પરમાનંદના ભોગતા કરી દઈશ. ભગવાન જેવો આયુષ, ભગવાન જેટલી આયુષ, ભગવાન જેવો આનંદ, ભગવાન જેવી અલૌકિકતાથી આપણો આત્મા નાચી ઉઠશે. આની માટે સુંદર ચરિત્ર તમે સાંભળજો, રોમ રોમ નાચી ઉઠશે. ઘટના એ હતી કે એ રંગોત્સવના દિવસે ભગવાન સ્વામિનારાયણ આટલી વાત કરીને સભામાં બેઠા હતા અને વડનગર વિસનગરથી બે બંધુઓ આવ્યા હતા અને એ ત્યાં ભાવસાર બંધુઓ બેઠા હતા. એમાં ભગવાન સ્વામિનારાયણે હિંડોળામાંથી જ તે લાંબો હાથ કરી અને એમાં સભામાં હોતા હતા ઝુમખરામ એના મસ્તક ઉપર હોટી મારી. એવી એના મસ્તક ઉપર હોટી લાગી એટલે ઝબાક દઈને જાગી ગયો. પરંતુ પુરુષોત્તમ નારાયણની સોટીએ તો એના હૃદયમાં રહેલા તમામ દોષો નાશ કરી દીધા. આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી થઈ ગઈ અને જ્યાં જોઈએ ત્યાં એને રામજી બીજુના ભાષે રે સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની, આવી અલૌકિકતાથી ભરી દીધો. એટલે પછી જ્યાં જોઈએ ત્યાં એને ભગવાન દેખાવા લાગ્યા. એટલે એ કહેવા લાગ્યા કે પ્રભુ, જ્યારે હું સંભાળું ત્યારે તમારી મૂર્તિ દેખાય, પછી ન દેખાય, એવી કૃપા કરો. ભગવાને એવું કર્યું. પણ કહે છે કે પ્રભુ, આટલી બધી મારા ઉપર કરુણા કરી, એનું કારણ શું? ત્યારે ભગવાન એ રંગોત્સવનું રાજ ખોલતા હોય એમ બોલ્યા. મહારાજ કહે છે કે પૂર્વે હિરણાકંશ જ્યારે પ્રહલાદને મારવાનું કહેતા હતા, અર્થાત અસત્ય સત્યને પરેશાન કરવાનું કહેતા હતા, ત્યારે તું સત્યના પક્ષે ઊભો રહેતો હતો. બહુ ઓછા વિરલા આવા હોય છે કે સત્યની સાથે ઊભો રહેવું. ભીષ્મ પિતા પણ દિલથી પાંડવોને ચાહતા, પણ ઊભા તો અસત્યની ભેગા રહેતા હતા. અને એટલે મહાભારતમાં ભીષ્મ પિતાની જે મનોદશાવત આપણે વાંચો તો એની જેવો કરુણ અંત કોઈનો નથી આવતો. કારણ કે તમે અસત્યની પાસે ઊભા રહ્યો અને અસત્યને સાથ આપો ત્યારે એક દિવસ તમારામાં ગમે એટલી તાકાત હોય, ગમે એટલી સાધનાથી તમે શક્તિ સંપાદન કરી હોય, દુઃખી થવાનો જ વારો આવે. તું કહે છે કે સત્યના પડકે ઊભો રહેતો, પ્રહલાદના પડકે ઊભો રહેતો, અને પ્રહલાદને તું તારા બોસ મારવાનું કહેતા તો પણ તું ખોટી રીતે હેરાન નહોતો કરતો. યાદ રાખો, ઘણીવાર તથાકથિત અહંકારી રાજકીય નેતા કે ધાર્મિક નેતા, તથાકથિત ગુરુઓ કે લીડરો આપણને નાના સાથે પરસ્પર રાગ દ્વેષને ઈર્ષા રાખવાનું કે અને કેમેરા મુકાવે. રાજાઓને ગુપ્તચરો રાખવાના હોય, એની જગ્યાએ ઘણી તથાકથિત ગુરુઓ ગુપ્તચરો રાખતા હોય છે. શું કામ? બીજાને પરેશાન કરવા, દુઃખી કરવા. બાકી તો શું હોય, જેવા અંદર એવા બહાર રહ્યો. એટલે હું તો ઘણી વાર કહું કે પંચ વર્તમાન ભગવાને કહ્યા એ વાત સાચી છે, પણ એક છઠ્ઠું વર્તમાન મહારાજે વચનાવતમાં કહ્યું છે ને, એ જેવા અંદર એવા બહાર રહેવું. જે ડબલ જીવન જીવતા હોય, અંદર કાંઈક હોય અને બહાર કાંઈક કહેતા હોય કે જેના રોમ રોમમાં સત્ય વર્ણનું એ સત્પુરુષ, અને પાછળ એટલું બધું અસત્ય બોલતા હોય, ખામાને આપઘાત કરવાનું મન થાય એટલું પણ ખોટું બોલી નાખતા હોય. આવા વ્યક્તિઓથી હંમેશા બચતા રહેવું. આવા વ્યક્તિઓ હંમેશા પોતે મોટા હોય અને નાનાને પરેશાન કરવાનું શીખવાડતા હોય, નાનાઓને પરસ્પર પ્રેમ કરાવવાનો હોય, પરસ્પર વેરઝેર ભૂલાવવાના હોય, પરંતુ એ કૂપ મંડુકતામાં કમ્ફર્ટ ઝોનમાં બંધાયેલા અને પોતાનું ગ્રુપ ટકાવવું અને પોતાનું ગ્રુપ વિસ્તારવું, આવી મનોવૃત્તિવાળા અને પાછા એમ કહેતા કે અમારી જેવા કોઈ સારા નહીં, આવા વ્યક્તિઓ અંદરો અંદર
ભેરઝેર કરાવે. અને આ એક કોમન નિયમ છે, ભરેલું વાસણ હોય એમાં તમે બીજું નાખો એટલે ઓલું બહાર જ નીકળી જાય. એમ તમે કોઈ પણ એક જગ્યાએ વજન આપી દો એટલે બીજા પ્રત્યે આપોઆપ નફરત ચાલુ જ થઈ જાય. માટે ભગવાન સ્વામિનારાયણ માનવતાના મશાલસી હતા. ઉત્સવના માધ્યમથી એ ઉત્સવમાં 3 લાખ આવતા હતા, બધાને ગળે લગાડ્યા હતા. એમાં હિન્દુ પણ હતા, મુસલમાન હતા, શીખ હતા, બૌદ્ધો હતા, ઈસાઈ હતા, અને દરેક પ્રત્યેક વ્યક્તિઓના ગળે લગાવતા ભગવાન સ્વામિનારાયણે શીખવાડ્યું હતું. પરસ્પરના રાગ દ્વેષ ભગવાન સ્વામિનારાયણે મુકાવ્યા હતા. માનવતાના મશાલથી ભગવાન સ્વામિનારાયણ ગુરુવાદ કે મંડળવાદને છોડાવી અને ઈશ્વરવાદની એકતાની ઉર્જાઓ અલૌકિકતાથી ભરી દીધી હતી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સાંભળ ઝુમખરામ, તે માનવતાનો મિશાલી બની અને એ વખતે પ્રહલાદ ઉપર કરુણા રાખી એ દયા નામના ગુણથી તું દર જન્મ સુખી થતો હતો. અને એના કારણે આજે મેં તને આ તારા આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી કરી દીધી. મુક્તો આપણું કેમ? એના આત્મામાં તો પરમાત્મા રમતા થઈ ગયા. એ તો અત્યારે મૂર્તિ રૂપી માળામાં વિરામ કરી અને પરમાનંદનો ભોગતા બન્યો છે. પરંતુ આપણું કેમ? આપણે એવા થશું કે કેમ? એ હતા ઝુમખરામ. અને બીજી સાંભળો, એના જ ભાઈ હતા મુંગટરામ. એ પછી વડનગર વિસનગરથી આજે ગંગાપુર કહેવાય, એ વખતે એને ગાંડાપુર કહેવાતું હતું, ત્યાં કમાવા ગયા હતા. અને એક દિવસ ભગવાન સ્વામિનારાયણે દિવ્ય દર્શન આપી અને મુંગટરામને કહ્યું કે મુંગટરામ, આજથી 10મા દિવસે હું તને તેડવા આવીશ, પરંતુ યાદ રાખજે તું બીમાર પડ 8મા દિવસે ત્યારે તારા માતા પિતાને તારી નજીક ના આવવા દેતો. અરે પ્રભુ કેમ? ભગવાન કહે છે કે એનું રહસ્ય એ છે. એમ કે મહારાજ રહસ્ય કહી અને નીકળી ગયા. અને પછી જ્યારે 8મા 9મા દિવસે એને એના મોટા ભાઈને કહ્યું હતું કે ભગવાને આવું કહ્યું છે, પરંતુ ભાઈ કામે હતા અને બીમાર પડ્યો, માથું દુખતું હતું, એટલે એના માતા પિતાને એમ થયું કે દીકરો પરેશાન થાય છે. તરત જ તે દવા લઈને આવ્યા અને જેવા એની બાજુમાં આવ્યા ત્યાં એના પિતાને આ મુંગટરામે ઠેકડો મારીને બટકું ભર્યું, ગાલ તોડી નાખ્યું, એટલે રાડ નાખી. ઝુમખરામ આવ્યો કે છે શું કર્યું ભૈયા? તો કે હા હવે શાંતિ થઈ. તો કારણ? તો કે મેં નહોતું કીધું, મને ભગવાને રહસ્ય કીધું. શું રહસ્ય કીધું? રહસ્ય આ જ હતું કે ભગવાન રામ 14 વર્ષ વનમાં ગયા. એ વખતે ભરતજી રામને મળવા વનમાં જાય છે. ત્યારે હું મુંગટરામ ઋષિ હતો અને આ બંને મારા માતા પિતા એ વખતે એ ભરતજીના સૈનિકના 2 સૈનિકો હતા અને ખોટી રીતે પરેશાન કરવા એને મારી ઝૂંપડી ખેંચી અને ત્રાસી કરી. ત્યારથી મને એમ થયું વગર વાંકે મારે અરે એને આ રીતે અન્યાય કર્યો, હવે એનો વારો પાડી દો. આજ તો મારામાં તાકાત નથી, પણ હવે તાકાત આવે ત્યારે વાત છે. જો એકવાર કોઈની સાથે આંટી પાડી એટલે મર્યા સમજો. આંટી એ મારા ને તમારા જીવનને કાઢી નાખશે. લોઢું હારે કોઈ પણ અથડાળું તૂટી જાય, પરંતુ લોઢાને એનો કાટ ખાઈ નાખે છે. એ રીતે આપણામાં ગમે એટલી તાકાત હશે, આપણે હારે અથડાતા હશે, એ બધા તૂટી જતા હશે, પરંતુ જેથી આપણામાં કાટ લાગ્યો, કામનો કાટ, ક્રોધનો કાટ, રાગ દ્વેષનો કાટ, ઈર્ષ્યાનો કાટ, એ આપણને જ કોરી ખાશે. બધું હશે છતાંય શાંતિ આનંદ હરામ કરી નાખશે. અને મોટું સંગઠન હશે છતાંય ભાવથી નહીં ભયથી જીવતું હશે, પ્રેમમાં નહીં વેમમાં જીવતું હશે. માટે આપણે કેવા આ વિચારવા જેવું છે. ભગવાને મુંગટરામને કહ્યું કે એ દિવસનો રાગ દ્વેષ હતો ત્યારથી તું જન્મેશ, માટે હવે મૂકી દેજે. અને આ વખતે મૂકી દેતો તો દિલથી, પણ પાછા આવ્યા ને ત્યાં ઉખળી આવ્યો. એમ ઘણીક વાર આપણે મૂકી દીધું હોય પણ પાછા સામે આવે ને ત્યાં રાગ દ્વેષ ઉખળી આવતા હોય. માટે આ દયારૂપી સદગુણ અને રાગ દ્વેષ રૂપી દુર્ગુણ, સદગુણોને સ્વીકારવાનો અને દુર્ગુણોને છોડવાનો આ રંગોત્સવનું રહસ્ય છે. અને આ સદગુણો જ માનવીને માનવ બનાવે છે, દુર્ગુણો માનવીને દાનવ બનાવે છે. ભગવાન સ્વામિનારાયણે રંગોત્સવના માધ્યમે કરોડોના કાળજા રંગી નાખ્યા, બધાને રાગ દ્વેષથી પર કર્યા, અરે જ્ઞાતિઓના અભિમાનથી પણ પર કર્યા. ભગવાન વચનામૃતમાં કહે છે કે વર્ણાશ્રમનું માન લઈને ફરતો હોય એવો હું સાધુ નથી.
મને કોઈ જ્ઞાતિ જાતિનું નથી. મારે તો જે સોનાનો દોરો છે એ ઋતુમાં સરખો એ રીતે આત્માને પરમાત્માને માનીને ભજતો હોય એવો જે પરમ વૈષ્ણવ એ જ મારી જ્ઞાતિ છે, એ જ મારી જાતિ છે. અને જે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજતા હોય એવા પરમ વૈષ્ણવોના ભેગા અહીંયા પણ રહેવું છે અને ધામમાં પણ એની ભેગા રહેવું છે. ત્યાં બધા વાડા નહીં હાલે. માટે એ જ્ઞાતિ જાતિની દિવાલોને પણ દિલથી આપણે અહીંયા જ તોડવી પડશે. ગોપાળાનંદ સ્વામી કહેતા કે જેવો આ જીવને નામનો, ગામનો અને જ્ઞાતિનો વિશ્વાસ છે એવો જેથી આત્મા અને પરમાત્માનો વિશ્વાસ થશે તેથી પળમાં બેડો પાર થઈ જશે, આત્મા અલૌકિક આનંદથી ભરાઈ જશે. માટે આપણે પણ માનવતાના મશાલથી બનીએ, પુરુષોત્તમ નારાયણના દિલને સમજીએ. ભગવાને જેમ બધાને એક કર્યા હતા અને 18 વર્ણને અપનાવી અને અલૌકિક આનંદથી ભરી દીધા હતા, એમ આપણે પણ પરસ્પરના નાના મોટા રાગદ્વેષ, જ્ઞાતિ જાતિના વાડા મૂકી અને ભગવાનના નામે એક બનીએ, આપણા આત્માની ઉર્જાના નામે એક બનીએ અને પરસ્પર પ્રેમનું સામ્રાજ્ય સ્થાપીએ. આ જ રંગોત્સવનું રહસ્ય છે. માટે આપણે પણ ખરા અર્થમાં રંગોત્સવ ઉજવી અને આપણા જીવનને ધન્ય બનાવીએ. અલૌકિક ઉર્જાથી ભરી છતાં દેહ બ્રહ્માનંદ ને પરમાનંદના ભોગતા બની અને સર્વત્ર મારા મહારાજના દર્શન કરતા થઈએ એવા શક્તિમાન ભક્તિમાનને સમજણવાન બનો. એ જ પ્રભુને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.